જય માતાજી હવા પડી છીએ ઘરમાં જઈએ બધા કરે એકલ ભરી ખાયા ઘરમાં જઈએ બધો જાનકી હા એકલ મમ્મી પિયાબુન બે ચા પીવા બેઠો મમ્મી ગુડ મોર્નિંગ પિયાબુન ગુડ મોર્નિંગ જીગાજી જો મેલા જતા રે મેં તો વળી એવું વિચાર કર્યો હતો કે જીગાજી હંગાત આપણે બેચીએ ને સર્ટી લઈ આવી ઊંઝા જઈને ના એમ ક્યાં હા પરી તો બહાર જ રમી જાય હવ ચા પી લું જાની ઉઠી ગયો આવું એ બાજી એ તો જાનો મમ્મી પેબુન બે તાપુન ફોન જોયું અને વારે ઉઠી જ હતી ચાલ લીધું હા ગુડ મોર્નિંગ કુંદન ગુડ મોર્નિંગ ચાલ દીધું ચા પી લે કણ સંજુ કુંદન બધા દેખાય આટલા ભાભી વાહન કરશે મમ્મી આટલા બે છીએ ચો મમ્મી બે રહ્યો નાસ્તો બાસ્તો બનાવે તમને મેગી ભાગશે જે બનાવે આપણે જાનો ને છે જે બધો અલી જાનું હશે તાનું કામ એ લાઈ તાનું જોઈ નહીં તે મમ્મી ની કેતમ ખાસ્તામાં ભેગું છે હોઈ કોણ હા ખાસ્તામાં ભેગું જાય હા તો તા ભેગું કીધી હવે હું ના હોય એટલે ના સારું હા શેગડો બગડી ગયો તો કાલ લાયા તો એ બગડી ગયો એટલે પછી અત્યારે કાઢીને મેળ દીધો એટલે પાણી થાય હા લે હેડો તા ઘરમાં જઈએ કોક બનાવીએ પપ્પા કારખાના છે ભાભી આટલો વેળવા જોઈએ અઠવાડો પરી આટલો બેરી સંજુડી વાતો કરે આટલો ભાભીને શું બનાવો બની મમ્મી લોટ બાંધે મમ્મી ગમમાં જાન નતો કહેતો બનાવી દાદા રોટલી બનાવો રોટલી મરચો દહીં સારું નાસ્તો કરવા બેઠો એ સફરજન તો ખાઈને પરી બે રમો હા ને કાલ અમે નાસ્તો કાઢી નાસ્તો કરી દઈએ પછી સમિતિ જવું આવી સમિત ઘઉં ચોખા લઈને આવી જઈએ ગયા અને ઘરમાં જ જોઈએ શું કરે આ જાનું હોય હજી વાર સા ડસ્ટી તો હેડી હજી તો ત્યાં પેલા ડસ્ટીને પૂછીએ હા હેડી બસ તાણ હેડે એટલે જા હંગાત અને એક મમ્મી પેબુન રોટલીઓ બનાવે ને એક બાજુ શાક ચડાવે શાક ચડી ચૂક બાકી હજી એ ઓન ચા મિલીને આલો કે ખાધું નહીં તે સારું કરું ચા બનાવવાની તૈયારી કરી દીધી શાક ચડાવ પછી ચા બનાવી દો પણ પરી બેઠી હા ને પપ્પા કારખાનાથી આવી ગયા હવે મમ્મીને પેબુન બે ઊંઘ્યા ને વિલોક જો મમ્મી ખાધું હવે ખાઈ લઉં મેં પપ્પા આયા હવે પપ્પા આયા તે હું ખાઈ લઉં પછી ખાઈ મેં તો ખાઈ લીધું પરી ખાઈ દઉં પરી હા ખા લેણ આવતી રહે કે ચાલો બે જા જમ્પ બે જા આળા તઈને થઈ જાય ને એકદમ ગોલું રમો હા જોઈએ ગમો મમ્મી પીએ ચા પીવા બેઠો મમ્મી તમે પીધી હું એ પી લઉં આ ગોલેરાને પડીને દોડાવો પથરા નોખવા પેલા ધાબા ઉપર એટલે દોડાવા પડે એ ગોલું આમાં આવજે ગોલું આમાં તું કહેવા આવ્યો તો મને હા હમણાં ઊંઘી હતી એટલે તું કહેવા આવ્યો તો ચે કૂતરું લઈ ચે કૂતરી પાછળથી તે તાર મરે નહીં ને
હવે આવો ને મારજી હો. હા ચાલ થઈ જાય જોઈએ ભાભીને એવું કરો ફોટોની લાઈટ ચાલુ કરી દઈએ. શું કરો? દાળ બાટી બનાવવાની તૈયારી કરી. ચમ અચાનક ઈચ્છા થઈ હતી એવું બનાવી દીધું. તમે મને શીખવાડજો પાવાનું નહીં આવડતું. હા આટલું બધું કાઢીને મેળવી હોય આટલો પાણી ગરમ થવા માટે મેકી હોય. અને શું કરો મમ્મી તું? દાળ મેલું કે રાગ ચારા મેલ દે શીખવાડી બનાવ. બાર પાણી મેલ્યું હશે કે બીજું? બાટા બાફા હું દાળ લેતી આવું. હા રે કઈ સેકન્ડ બાટા બાફા મેલ દીધો હું. ચેટલી વાર લાગો આમ તારે થતા? સેકન્ડ બાટા બફાઈ ગયો હું પિયાબુન કાપું હું પછી તળી દેવાનું નહીં મમ્મી? તળી દેવાનું. દાળ જોતા આવું. દાળ હું જોતી આવું ઘરમાં. સેકન્ડ પરી ઊંઘ જો બેઠા બેઠા યા પરી અરે હું અમારા મંદિરે જાણું એટલે તૈયાર થઈ ગયા. જોવું દાળ ચડી જો કે નહીં. દાળ તો હજી બફાયો એટલે ઘણી મેં મંદિરે જતો આવીએ પછી તૈયારી કરી બધે. પૂણા સો થયા ને અમે મંદિરે જઈએ પરી પણ બેઠી મમ્મી અમે આવીએ મંદિરે જઈએ. ઓ લઈ જાઓ. હાર પણ પિયા બોન બાટો તળું હું મમ્મી બેઠો તાપ પાઈ જ્યાં કારખો નથી ફોન જોવો. હવે અરે આવું દોડવા જશે તો હું ચટણી બનાવવાની તૈયારી કરું અને મારે દોડવા જવાની તૈયારી કરી દીધી. તો પરીને લઈને જવાની હા દોડવા તીને પટ્ટો ને પહેરાવું કોદના ને તઈને જોઈ દોડાવજો હો જબ્બર આઈને થાકશી જે દોડા તો કઈ મેં ચટણી બનાવી દીધી તો એ તૈયાર થઈ જાવ ખાલી દાળ વંગારવાની બાકી હ. મમ્મીને રોટલા બનાવું હું દાળ ખાલી વંગારવાની બાકી છે. સેકલ દાળે વંગાર દીધી હજી વાર લાગશે ને થોડી. સેકલ પિયામોન મમ્મીને જાડો ત્યાં ખાવા બેસજો હું અરે આવો પછી અમે ખાઈએ થોડીક વાર રહી. જાડું ખાવા બેઠી ખાઈ લે હે ને. સારું ખાઈ લે. સવારે દોડીને આવી જાય દોડીને અરે કસરત કરી કે નહીં એના પરી દોડે તક નહીં તમા થાચ ખાવાનું કાઢી દીધું બોલાવીએ ખાવા સાગરીઓની પરી રમાડો કુંદન બે લેડો ખાવા. એ સમય ખાવા બેસ્યું પપ્પા શેતામાં જઈને જાનું તો આટલા ચશ્મા લાવીને પહેરવા ગોલું રોવા લેવા માટે નહીં જાનું હાલ દે ગોલું ને આપણે નહીં પહેરવા એવા. આ તો ઓછી પણ ઠંડી નહીં આટલા પપ્પા પણ જેવું હોવ આટલા ભાભી રાખવાનું જશે. છે બની હતી દાળ બાટી હળગાય તે ઘસી દીધો ને મમ્મી પીવા બુન બે તાપું હું આર્યા ખવડાવું પરી બગવાયો ને કુંદર બેઠો. બગા ખાધું બગા ખાધું હા આખો દાળ બટાકો જ બનાવ મમ્મી તાપી રહ્યો હજી તો તાપવાનું પપ્પાનું થોડી વાર તાપીએ પછી જઈએ ઘરમાં કેટલા ખબર નહીં. હા હા પણ આમાંથી તો શીખે છે ઊંઘ આવે વહેલા વહેલું શિયાળો હોય એટલે. હેલો ગાઈસ આયો
ગાય સોના હા આગળના દોત પડી ગયા છે આવતા નહીં શિખર કોઈ ખબર નહીં 12 મહિના થઈ ગયા 12 મહિનાથી આપ હજી દોત નહીં આવતા કોઈ ઉપાય હોય ને તો કહેજો તો તાપી રહીએ મમ્મી હેડો ઊંઘવા આવો ગુડ નાઇટ જાનુ ગુડ નાઇટ પિયા પણ ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ ઓ અને કહીએ ગુડ મોર્નિંગ પરી રાખો જાગોલું તો ભય ન ખા ગુડ નાઇટ બીજા બી લગ્ન